હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો હું આજે તમારી સાથે શેર કરવાની છું હોમમેડ સેરેલેક રેસીપી. તો ચાલો શરૂ કરીએ. તો મેં લીધો છે અડધો કપ મસૂર દાળ, તુવેરની દાળ, મોગર દાળ, મગની દાળ અને ચોખા. અને ડ્રાયફ્રૂટ લઈ લઈશું. એમાં મેં બદામ લીધી છે, કાજુ લીધા છે, સિંગ લીધી છે અને મખાના લીધા છે. હવે દાળને આપણે મિક્સ કરી લઈશું અને સારી રીતે એને ધોઈ લઈશું. દાળને 3 વખત સારા પાણીમાં ધોઈ લઈશું. પછી આપણે એક ચોખ્ખું કપડું લઈ લઈશું અને દાળને પાથરી દઈશું. આવી રીતે છૂટી છૂટી પાથરીને આપણે દાળને સુકાવા દઈશું. આપણે જે ડ્રાયફ્રૂટ લીધા હતા એને શેકી લઈશું. તો સૌથી પહેલા આપણે સિંગ શેકી લઈશું. કાચી મગફળીને આપણે મીડિયમ તાપથી શેકીશું. મગફળીને સતત હલાવતા રહો જેથી તે સમાન રીતે શેકાય અને બળી ના જાય. જ્યારે તે હળવા ભૂરા રંગની થઈ જશે એટલે આપણે મગફળી શેકાઈ લઈશું. આપણી મગફળી શેકાઈ ગઈ છે. હવે આપણે એને એક વાટકીમાં કાઢી લઈશું. હવે આપણે મખાના શેકી લઈશું. મખાનાને પણ ધીમા તાપથી જ શેકવાના છે. મખાના દબાવવાથી આવી રીતનું તૂટી જાય સહેલાઈથી, તો સમજી જાવ કે મખાના શેકાઈ ગયા છે. હવે આપણે કાજુ બદામ શેકી લઈશું. કાજુ અને બદામને આછો સોનેરી રંગ થાય ત્યાં સુધી શેકવાના છે. આપણા કાજુ બદામ શેકાઈ ગયા છે. તમે કાજુ બદામને તોડીને પણ જોઈ શકો છો. જો તે અંદરથી ક્રિસ્પી હોય તો તે શેકાઈ ગયા છે. આપણે જે દાળ સુકાવા મૂકી હતી એ હવે સુકાઈ ગઈ છે. હવે આપણે દાળને પણ શેકી લઈશું. દાળને આપણે ધીમા તાપે શેકીશું. દાળને સતત હલાવતા રહો જેથી તે બળી ના જાય. દાળનો રંગ આછો સોનેરી થવા લાગે ત્યાં સુધી તેને શેકો અને શેકાયેલી દાળમાંથી સુગંધ આવવા લાગશે. દાળ ક્રિસ્પી અને કરકરી થઈ જાય તો ત્યાં સુધી શેકવાની છે. આપણી દાળ શેકાઈ ગઈ છે. થોડી વાર આપણે એને ઠંડી થવા દઈશું. દાળ આપણી ઠંડી થઈ ગઈ છે. દાળને હવે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આપણે તેને ચાળી લઈશું. હવે આપણે મખાનાને પણ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. મખાનાને પણ હવે આપણે ચાળી લઈશું. હવે આપણે કાજુ બદામને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આપણે ચાળી લઈશું. હવે આપણે મગફળીને પણ ગ્રાઇન્ડ કરી લઈશું અને ચાળી લઈશું. મગફળી અને કાજુ બદામને અલગથી જ ગ્રાઇન્ડ કરવાના, દાળ જોડે નહીં કરવાના, કારણ કે મગફળી અને કાજુ બદામ તેલ છોડવા લાગે. હવે આપણે બધું મિક્સ કરી લઈશું.
હવે આપણે એર ટાઈટ જારમાં આપણે એને ભરી દઈશું. તમે 1 મંથ સુધી સ્ટોર કરી શકો છો ફ્રીજમાં રાખીને. અને આ સેરેલેક કેવી રીતે બનાવવું એ હું તમને બીજા પાર્ટમાં બતાવીશ, તો તમે મારો બીજો પાર્ટ જોવાનું ના ભૂલતા. તો ફ્રેન્ડ્સ, તમે જોયું કે ઘરનું બનાવેલું હેલ્ધી અને ટેસ્ટી સેરેલેક કેટલું સરળથી તૈયાર થઈ જાય છે. આઈ હોપ કે તમે પણ જરૂરથી ટ્રાય કરશો અને મને કમેન્ટમાં બતાવશો કે તમને કેવું લાગ્યું. અને તમને મારી આ વિડીયો પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.